हेलो मित्रों, केम छो मित्रों? बधा मजामां जशो ने हूँ पण मजामां छुं। तो जो आपणे आजे मावामांथी बे प्रकारनी मावा बर्फी बनाववानी छे। एटले पेंडा जेवी आपणे जे बर्फी आवे ते बनाववानी छे। तो आपणे आ रीतनो जे मावो आवे ते मावो लई लीधो छे 1.5 किलो। तो जो 1.5 किलो मावो ने आ रीतनी जे खमणी आवे ने तेमां आपणे खमणी लीधो छे। आ रीते તમે જોઈ શકો છો, આ રીતે દરદરો ખમણાઈ ગયો છે માવો। તો 1.5 કિલો માવા સામે આપણે 1.5 કિલોમાં થોડીક ઓછી એટલી આપણે ખાંડ લઈ લીધી છે। તો ખાંડમાં જો હવે આપણે પાણી એડ કરી દઈશું। પાણી આપણે અડધો ગ્લાસ લીધું છે। ઘડીકાને આ રીતે ઓગળવા દેશું, પછી ગેસ ચાલુ કરી અને સાસણી કરવા મૂકી દેશું। આમાં તમારે એલચી પાવડર કે જામફળ પાવડર નાખવો હોય તો નાખી શકો છો, અને ન ભાવતો હોય તો ન પણ નાખી શકો। તો આપણે ચાસણી આવે ત્યાં સુધીમાં આપણે જામફળ ને એવું એલચી પાવડર ને એવું તૈયાર કરી લેશું। જો આપણે આ રીતે થોડી થોડી ખાંડ ઓગળી ગઈ છે, તો હવે આપણે ગેસ ઉપર ચડાવી દઈશું। ગેસ કરી દઈશું ચાલુ। આ રીતે જો આપણે 3 જેટલી એલચી લીધી હતી અને આ રીતે અધકસરી કરી લીધી છે। જો આપણે ચાસણીને થોડી વાર થઈને તો આ રીતના ઉભરાવવા માંડ્યા છે અને બબલ આવવા માંડ્યા છે। તો આપણે ચાસણી એકદમ આકરી લેવાની છે, નકર આપણે માવો એડ કર્યા પછી ચાસણી હાવ પાછી પડી જાય એટલે બહુ ઝાઝી વાર હલાવવું પડે। એટલા માટે આપણે ફૂલ ચાસણી લેવાની છે। એમ થાય કે હવે તરત જ નાખ્યા ભેગું જામી જશે એવી ઘટ ચાસણી લેવાની છે આપણે। જો આ રીતે આપણી ચાસણી એકદમ ઘટ થવા માંડી છે, તમે જોઈ શકો છો। જો કેટલી ઘાટી થઈ ગઈ છે આપણે ચાસણી। પછી આપણે થોડી વાર માટે રહેવા દઈશું। જો ચાસણી આપણે એટલી ઉકાળી છે એટલી કે જો પાછી ખાંડ બનવાને લાયક થઈ ગઈ છે, પતાહા બને ને એવી ચાસણી આપણે બનાવી નાખી છે। તો હવે આપણે આમાં માવો એડ કરી દઈશું। જો આપણે માવો એડ કરી દીધો છે અને હવે આને આપણે સતત આ રીતે હલાવતું રહેવાનું છે। જો આ રીતે હલાવતા રહીશું ને એટલે એકદમ આપણું મિક્સર હાવ ઢીલું થઈ જશે। પછી આપણે 2 મિનિટ જેવું હલાવી અને પછી ગેસ કરી દઈશું બંધ, અને આપણે નીચે લઈ અને નીચે સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી ઠરી ન જાય ત્યાં સુધી। પછી આપણે આમાંથી 2 ભાગ કરી નાખશું। એક ભાગમાં આપણે ફ્લેવરવાળું કરશું બરફી, અને એક સાદી બરફી બનાવશું। એટલે આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી નાખશું, અડધી અડધી કરી લેશું। પછી આપણે આને બધું હારે જ મિક્સ કર્યા કરશું। જો આ રીતનું આપણું માવાનું બેટર થઈ ગયું છે। હવે આપણે ગેસ ઉપરથી નીચે લઈ લઈશું અને સતત હલાવશું। જો આપણે આમ મિક્સર જોતાં તમને એમ લાગતું હશે કે આ થોડી બરફી થશે, આ થોડું જામશે, પણ આ અડધી કલાક આપણે આ રીતે હલાવશું નીચે। જો આપણે ગેસ બંધ કરી દીધો છે, નીચે લઈ લીધું છે, હવે આપણે આને અડધી કલાક જેવું હલાવવું પડશે, એકદમ ઠરી જાય ને ત્યાં સુધીમાં એકદમ મસ્ત આપણી બરફી થઈ જશે કમ્પ્લીટ। અત્યારે જો આ રીતનું ઢીલું છે મિક્સર, અને કોઈને જો પેંડા ન ભાવતા હોય
એમ કહેતા હોય કે મને પેંડા નથી ભાવતા, તો એના માટે આ બરફી ખાસ છે. તો સ્વાદ તો આપણે પેંડા કરતાં થોડોક સારો આવશે, પેંડા જેવો જ આવશે આમ તો, પણ એના કરતાં પણ થોડોક સારો આવશે સ્વાદમાં, અને એકદમ ખૂબ જ ટેસ્ટી આપણી બરફી બનીને થશે તૈયાર. તો હાલો હવે આ રીતે સતત આપણે હલાવતા રહીશું, ઠરવા દઈશું. જો આપણે બરફી ઠરી જાય ને પછી આપણે આ ઓરેન્જ કલર લેવાનો છે, પછી આ એસેન્સ લેવાનો છે, અને આ એલચીના દાણા લેવાના છે, અને આ કાજુ બદામ લેવાના છે. એક ફ્લેવરવાળી બરફી બનાવીએ એના માટે, અને એક સાદી બરફી બનાવવાની છે. તો હાલો હવે આપણે મિક્સરને ઠારી લઈએ. જોઈ શકો છો તમે બધા, આપણે પહેલાં કરતાં આપણું બરફીનું બેટર કેટલું ઘાટું થઈ ગયું છે. જો તમે બરફી આપણી પહેલાં કરતાં કેટલી ઘટ થઈ ગઈ છે. હવે આપણે હલાવવામાં થોડીક જાડી હોય એવું લાગવા માંડ્યું છે. હજી થોડી વાર થશે એટલે આથી પણ ઘાટી થઈ જશે. હજી આપણે ગરમ જ છે, ઠેરી નથી, એટલા માટે હજી આથી પણ ઘાટી થઈ જશે. આ ખૂબ જ ઓછા સમયમાં આપણે બની જશે, પણ આને ઠારવામાં જ વાર લાગે છે. આપણે ચાસણીમાં કે માવો ખમણવામાં એમાં જેટલી વાર નથી લાગતી ને એથી જ આજે આપણે આને ઠારવામાં વાર લાગે છે. તો આને એકદમ સરસ રીતે હલાવતા જઈ અને ઠારી લેશું. ઠરી જાય પછી આપણે પ્લેટમાં એડ કરશું, ત્યાં સુધી નહીં કરીએ. જો આપણી બરફીને ઠારવામાં આપણે 30 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. અને હવે આપણે આમાં એક પ્લેટમાં એડ કરી લઈશું, એક ફ્લેવરની આ સાદી જે છે એને પ્લેટમાં આપણે એડ કરી દઈશું. જો આપણે અડી શકીએ ને, આપણે આ રીતે એટલું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે આમાં પ્લેટમાં એડ કરી દઈશું. જો આ રીતે આપણે પ્લેટમાં લઈ લીધી છે. હવે આને એકદમ સરસ રીતે ટેફલીના શેપમાં આવે ત્યાં સુધી આપણે રહેવા દઈશું. પછી આપણે આમાં નાના કે મોટા તમને જેવા પસંદ હોય તેવા ઘાટની તમે ટેફલી પાડી શકો છો. જો આપણે ફ્લેવરવાળી બરફી બનાવવાની છે ને, જો એમાં આપણે એલચી દાણા નાખી દીધા છે. હવે આપણે થોડોક ફૂડ કલર એડ કરી દઈશું, ઓરેન્જ. જો આપણે એટલો જ લેવાનો, આથી વધારે નથી લેવાનો. આ રીતે હવે એમાં આપણે એસેન્સ એડ કરશું, એ પણ આપણે થોડુંક જ લેવાનું છે, બસ આટલું જ લેવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. જો આપણે ફ્લેવરવાળી અને થોડોક કલર પણ એનો બદલી ગયો છે, આપણે થોડોક ફૂડ કલર નાખ્યો છે એટલા માટે. તો આપણે ફ્લેવરવાળી બરફી થઈ ગઈ છે તૈયાર. તો એને હાલો હવે પ્લેટમાં ઠારી દઈશું. જો આપણે બંને બરફી થઈ ગઈ છે તૈયાર. આ આપણે ઓરેન્જ બરફી પણ તૈયાર થઈ ગઈ છે ફ્લેવરવાળી, અને આ આપણે સાદી એ પણ તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આપણી બંને ફ્લેવરવાળી બરફી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો હવે આપણે નવા વિડીયો જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અમારા નવા વિડીયો જોવા માટે. અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો હાલો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જો અમારી બરફી તમને કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. આવી બધી નવી આઈટમ અને આવી બધી નવી મીઠાઈ અને વિડીયા જોવા માટે આમાં કોમેન્ટમાંથી જરૂર બતાવજો કે અમારી રેસીપી તમને બધી કેવી લાગે છે. અને આવી નવી વેરાયટી અને તીખી, મીઠી, ફરસાણ અને બધી નવી વિડીયા મૂકશું આપણે. અને તમે બધા જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો. હાલો તો હવે બાય બાય.
ફરી મળશું નવા બ્લોગમાં.